હેલો વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ઇન્ટેલેક્ચ્યુઅલ ટોક્સ વિથ અનિશા મૈડામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 10 ગણિત એની અંદર ચેપ્ટર નંબર 2 બહુપદીઓ એના ક્વેશ્ચન નંબર 2 એના પહેલો, બીજો અને ત્રીજો આ 3 દાખલા આપણે આ વિડીયોની અંદર જોઈશું. તો જોઈએ આપણે શું છે દાખલાની રકમ તે આપણે જોઈએ. પહેલા નીચે દર્શાવેલ સંખ્યાઓ અનુક્રમે દ્વિઘાત બહુપદીના શૂન્યોનો સરવાળો અને શૂન્યોનો ગુણાકાર છે. તે પરથી દ્વિઘાત બહુપદી મેળવો. એટલે અહીંયા આગળ શૂન્યોનો સરવાળો આપણી પાસે ખબર છે, આલ્ફા ને બીટા એ બે શૂન્ય હોય તો એનો સરવાળો આલ્ફા પ્લસ બીટા થાય, અને ગુણાકાર લઈએ તો શું થશે? આલ્ફા ગુણ્યા બીટા. બરાબર છે? એનું સૂત્ર ખબર છે ને તમને? આલ્ફા પ્લસ બીટા માટે આપણે શું લઈએ છીએ? સહગુણકોના આધારે -b/a, અને આલ્ફા બીટા બરાબર શું લઈએ છીએ? યાદ આવ્યું? c/a. બરાબર? તો તેનો અહીંયા આપણે ઉપયોગ કરીશું. આ દાખલો જે છે, આ પ્રકારના દાખલા એ તમને હું બે રીતે કરાવીશ અને એક શોર્ટ મેથડ પણ કરાવીશ, જો તમને હેતુલક્ષી પ્રશ્નોમાં પૂછાય તો. બરાબર? આવો દાખલો જે છે મિત્રો 2 માર્ક્સમાં તમને પૂછાય છે, એટલે ખૂબ જ અગત્યના દાખલાઓ છે. આ પ્રથમ દાખલાની આપણે વાત કરીએ તો એની અંદર શૂન્યોનો સરવાળો જે છે તે કેટલો આપ્યો છે? 1/4, અને ગુણાકાર કેટલો છે? -1. મિત્રો, રકમ ખાસ વાંચજો. અહીંયા અનુક્રમે દ્વિઘાત બહુપદીના શૂન્યોનો સરવાળો, એટલે પહેલી સંખ્યા તે શું છે? શૂન્યોનો સરવાળો છે, અને બીજી સંખ્યા તે શું છે? શૂન્યોનો ગુણાકાર. એટલે -1 એ શું છે? શૂન્યોનો ગુણાકાર છે. બરાબર? આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. જનરલી એવું બનતું નથી, પણ ક્યારેક જો તમને ગૂંચવવા માટે એમ આપી દે કે શૂન્યોનો ગુણાકાર અને શૂન્યોનો સરવાળો, તો પછી તમારે આ ફેરવાઈ જાય છે રકમ. એટલે અને ખાસ તમારે વાંચીને એ પ્રમાણે કરવાનું રહેશે. બરાબર છે? તો આપણે અહીંયા લઈ લઈએ, શરૂઆત કરીએ. આપણે શૂન્યના સરવાળાથી શરૂઆત કરીશું. બરાબર? શૂન્યોનો સરવાળો આપણે કયો લઈએ છીએ? આલ્ફા પ્લસ બીટા. બરાબર છે? તો તે આપણે લઈ લઈએ. ધારો કે આલ્ફા પ્લસ બીટા. ચાલો, આલ્ફા પ્લસ બીટા ઇક્વલ ટુ શું છે આપણી પાસે? -b/a. બરાબર છે? અહીંયા આલ્ફા પ્લસ બીટા તમને કેટલો આપ્યો છે? જુઓ, 1/4. એટલે અહીંયા તમે લખી દો 1/4, અને એના બરાબર શું લેવાનું? તમારે k ધરવાનું. જો ધારો કે એમ લખી જ દીધું છે, એટલે આલ્ફા પ્લસ બીટા એના ઇક્વલ ટુ આવે છે, એના ઇક્વલ ટુ 1/4 છે, ને ઇક્વલ ટુ k આપણે અહીંયા ધર્યો છે. બરાબર છે? હવે તમારે શું કરવાનું છે મિત્રો? કિંમત શોધવાની છે તમારે. બરાબર? કોની? a અને b ની. એટલે હવે આટલા પોર્શનને આપણે ધ્યાનમાં લેવાનો છે. બરાબર? તો આના પરથી આપણે શું કરીશું? a અને b એ બેની કિંમતો તમને મળશે. એટલે આપણે અહીંયા લખી દઈએ, માટે b ઇક્વલ ટુ, જોજો અહીંયા -b આપ્યો છે. બરાબર છે? b ઇક્વલ ટુ કેટલા થશે? 1 ગુણ્યા k, એટલે 1k થશે. એટલે k થશે. પણ b માઇનસ છે, એટલે આપણે અહીંયા શું લખી દઈશું? k. 1 ગુણ્યા k એટલે k. બરાબર? -b જે હતો તેને પ્લસ કર્યો, એટલે આ પ્લસના શું થઈ ગયા? માઇનસ થઈ ગયા. અને a ઇક્વલ ટુ આ 4 ને પેલી બાજુ લઈ જાવ, એટલે શું થશે? 4k. બરાબર છે? એટલે તમારી પાસે કિંમત આવી ગઈ. કોની કોની કિંમત આવી? અહીંયા આગળ b ની કિંમત આવી અને a ની કિંમત આવી. બરાબર છે? હવે આપણી પાસે શું બીજું આપેલું છે? શૂન્યોનો ગુણાકાર આપેલો છે, તો તેનો ઉપયોગ કરીશું. બરાબર? હવે શૂન્યોનો ગુણાકાર. બરાબર? શૂન્યોનો ગુણાકાર આપણી પાસે શું છે? આલ્ફા બીટા. બરાબર? આલ્ફા ગુણ્યા બીટા. એ કેટલો આપ્યો છે અહીંયા? જુઓ, -1. બરાબર છે? આલ્ફા બીટા માટેનું આપણી પાસે સૂત્ર શું છે?
આલ્ફા બીટા આપણી પાસે કયો છે? સી ના છેદમાં એ છે, બરાબર. આલ્ફા બીટા આપણી પાસે છે સી ના છેદમાં એ બરાબર -1. પણ એ બરાબર કેટલા છે મિત્રો? અહીંયા જુઓ, એ ઇક્વલ ટુ 4k છે, તો તે આપણે લઈ લઈશું અહીંયા, બરાબર. સી ના છેદમાં 4k ઇક્વલ ટુ -1, બરાબર છે. 4k આ બાજુ જશે તો સી બરાબર શું થશે? અહીંયા લખું છું, સી ઇક્વલ ટુ શું થશે? -4k, બરાબર. એટલે તમારી પાસે અહીંયા આગળ એ બી સી આ 3 કિંમતો મળી ગઈ, બરાબર છે. હવે આપણે શું કરવાના છીએ કે આપણી પાસે બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ છે, તેનો આપણે ઉપયોગ કરીશું. હવે દ્વિઘાત બહુપદી કઈ? ax² પ્લસ bx પ્લસ c, બરાબર છે. એની અંદર આપણે શું કરીશું મિત્રો? a b c આ ત્રણે ત્રણની આપણી પાસે કિંમતો મળેલી છે. કઈ મળેલી છે? a ઇક્વલ ટુ 4k, b ઇક્વલ ટુ -k અને c ઇક્વલ ટુ -4k. તો આ કિંમતો આપણે અહીંયા આગળ મૂકી દઈશું, એટલે ઇક્વલ ટુ અહીંયા આગળ આપણે લઈશું, એની કિંમત આપણે લેવાના છીએ, બરાબર. એટલે x² પ્લસ x પ્લસ, બરાબર. હવે આપણે શું મૂકી દઈશું? a b અને c ની કિંમતો અહીંયા આગળ મૂકી દઈશું. તો તે લખીએ અહીંયા, એની કિંમત આપણી પાસે કેટલી છે? 4k, બરાબર. b ની કિંમત કેટલી છે આપણી પાસે? -k. અને c ની કિંમત કેટલી છે અહીંયા આગળથી આપણે લેવાની છે? -4k, બરાબર છે. હવે આ દરેકની અંદર જુઓ k કોમન છે, એટલે k આપણે શું કરીશું? કોમન લઈ લઈશું. k કોમન કરતા શું થશે આપણી પાસે? k કૌંસમાં 4x², બરાબર, પ્લસ ગુણ્યા માઇનસ એટલે -x ને પ્લસ ગુણ્યા માઇનસ એટલે માઇનસ કેટલા? 4, બરાબર. એટલે તમારી પાસે જે દ્વિઘાત બહુપદી માંગી તે આ છે, બરાબર. દ્વિઘાત બહુપદી આપણી પાસે આપેલી છે. આમ k કૌંસમાં 4x² -x -4 એ માગેલ દ્વિઘાત બહુપદી છે, બરાબર. આ એક રીત થઈ તમારી પાસે. હવે આપણે આનાથી થોડી ટૂંકી રીત જોવાના છીએ. આ જ સેમ દાખલો લઈશું, એનાથી થોડી ટૂંકી રીત લેવાના છીએ. તમને મિત્રો ખબર હશે, હવે તો દરેક શાળાની અંદર તમારા મેથ્સના ટીચરે તમને કીધું જ હશે કે કોઈ પણ દાખલો કરવાનો હોય એને કોઈ પણ રીતે તમે કરો, પણ એ રીત જો સાચી હશે તો એની લંબાઈ કે એ જોવામાં આવતી નથી, અને તમારો દાખલો સાચો હશે તો એના પૂરેપૂરા તમને માર્ક્સ મળે છે. એટલે આ રીતે એક થઈ શકે. એના સિવાય બીજી આપણે એક ટૂંકી રીત જોઈશું, બરાબર. તો બીજી રીતમાં આપણે શું કરવાનું છે? આલ્ફા અને બીટા જો દ્વિઘાત સમીકરણના બીજ હોય તો સીધું જ લેવાનું છે. આ આલ્ફા પ્લસ બીટા છે ને આલ્ફા ઇન્ટુ બીટા છે, એનો આપણે ઉપયોગ કરવાનો છે. એટલે આપણે અહીંયા ધારી લઈએ, ધારો કે દ્વિઘાત સમીકરણના બીજ આલ્ફા અને બીટા હોય તો શું થશે? અહીંયા શૂન્યોનો સરવાળો એટલે આલ્ફા પ્લસ બીટા ઇક્વલ ટુ શું થશે? 1/4, અને આલ્ફા ઇન્ટુ બીટા ઇક્વલ ટુ શું થશે? -1. બસ આ જ બે વસ્તુનો ઉપયોગ કરીને આપણે સમીકરણ શોધવાનું છે. પણ ત્યાં આગળ આપણે સમીકરણનું જે વ્યાપક સ્વરૂપ છે એ થોડું અલગ રીતે લઈશું. તો આપણે લઈ લઈએ હવે દ્વિઘાત સમીકરણ
જોજો મિત્રો, આ સમીકરણ ખાસ યાદ રાખજો. એક્સ સ્ક્વેર માઇનસ આલ્ફા પ્લસ બીટા એક્સ પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા પરથી, બરાબર, આના પરથી લેવાનું છે. એટલે હવે શું કરવાનું, તમારે સીધી આલ્ફા પ્લસ બીટાની કિંમત મૂકવાની અને અહીંયા મૂકવાનું છે આલ્ફા ઇન્ટુ બીટા. તો આપણે લઈ લઈએ એક્સ સ્ક્વેર માઇનસ આલ્ફા પ્લસ બીટા શું છે 1/4, 1/4, બરાબર, ઇન્ટુ એક્સ પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા એ શું છે આપણી પાસે -1 છે, બરાબર છે. હવે સાદુરૂપ આપવાનું છે, એકદમ સરળ છે. એક્સ સ્ક્વેર માઇનસ 1/4x પ્લસ ગુણ્યા માઇનસ એટલે -1, બરાબર છે. હવે શું કરીશું, આપણે લસાઅ લઈશું, 4 લસાઅ થશે એટલે 4 ગુણ્યા x 4x વર્ગ ઓછા x ઓછા 4 ગુણ્યા 1 એટલે 4. એટલે એને તમે આ રીતે પણ લખી શકો 1/4 કૌંસમાં 4x સ્ક્વેર માઇનસ x માઇનસ 4, બરાબર છે. આ અચળ કિંમત છે એટલે એની જગ્યાએ તમે k લખી શકો, k 4x સ્ક્વેર માઇનસ x માઇનસ 4, જ્યાં k ઇક્વલ ટુ 1/4, બરાબર છે. એટલે આ જે છે તે તમારું માગેલું દ્વિઘાત બહુપદી છે. એટલે આપણે લખી શકીએ આમ k કૌંસમાં 4x સ્ક્વેર માઇનસ x માઇનસ 4 એ માગેલ દ્વિઘાત બહુપદી છે. બરાબર. એટલે મારા ખ્યાલથી મિત્રો આ રીત તમને સહેલી પડશે. એટલે આપણે જ્યાં પણ તમારે દાખલા ગણવાના આવશે ત્યાં આ રીતનો તમે ઉપયોગ કરશો તો પણ તમને પૂરા માર્ક મળશે. હવે મિત્રો એક બીજી ટૂંકી રીત તમને બતાવવા માંગુ છું કે જેની અંદર તમારે ફક્ત ને ફક્ત આ બે જે સરવાળો અને ગુણાકાર જે આપ્યા છે બીજના, એનો આપણે ઉપયોગ કરીને ડાયરેક્ટ સમીકરણ મેળવી શકશું. હવે મિત્રો હેતુલક્ષીમાં જો તમારે આ દાખલો આવે તો ત્યારે આ બધું કરવાની જરૂર નથી. એક ટૂંકી રીત તમને બતાવું છું, તેનો ઉપયોગ તમે અહીંયા આગળ કરી શકો. તો એના માટે આપણી પાસે શૂન્યોનો સરવાળો જે છે એ 1/4 છે અને ગુણાકાર -1 છે, બરાબર, એનો ઉપયોગ કરીશું. હવે એની અંદર શું ધ્યાનમાં રાખવાનું છે કે સરવાળામાં નીચે 4 છે, આમાં નીચે છેદમાં કશું નથી આપ્યું, એટલે છેદમાં કશું ના આપ્યું હોય તો પહેલા શું લખી દો, 1 લખી દો. હવે બંનેના છેદ સરખા કરવાના, એટલે અહીંયા 4 છે તો અહીંયા તમે 4 મૂકવાના છે. એનો અર્થ કે ઉપર નીચે 4 ગુણવા પડે. જ્યારે અપૂર્ણાંકમાં સંખ્યા હોય ત્યારે એકલા અંશમાં કે એકલા છેદમાં ગુણાકાર ના કરી શકાય, બંને ઉપર નીચે ગુણાકાર કરવો પડે તો સંખ્યાનું સ્વરૂપ એનું એ જ રહે. એટલે અહીંયા આપણે આ 4 વડે ઉપર નીચે ગુણી દીધા. હવે શું થશે મિત્રો કે અહીંયા આગળ જે તમારી પાસે છેદ જે છે તે સરખા છેદ છે. જુઓ આ સરખા છેદ જે છે એ કિંમત તમારે એ સમજવાની, બરાબર. અને ત્યાર પછી જે કિંમત છે તમારી એ અહીંયા આગળ આ પહેલી કિંમત જે છે તે તમારે બી ગણવાની અને આ બીજી કિંમત જે છે તે તમારે સી ગણવાની. હવે આના પરથી તમારે દ્વિઘાત સમીકરણ સીધું બહુપદી લખવાની છે, દ્વિઘાત બહુપદી. તો દ્વિઘાત બહુપદીનું આપણી પાસે શું સૂત્ર છે, દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c. તમારે આ સ્વરૂપ લખવાની પણ જરૂર નહીં, સીધું લખી દો. એની કિંમત કેટલી છે તો 4x નો વર્ગ, બરાબર. અહીંયા બી કેવો છે, પ્લસ છે. આ ધ્યાનમાં રાખજો મિત્રો, બી પ્લસ હોય તો અહીંયા બી માઇનસ લખવાનું, અહીંયા માઇનસ હોય તો અહીંયા પ્લસ લખવાનું, બરાબર. અહીંયા પ્લસ છે એટલે માઇનસ લખવાનું, -1 ગુણ્યા x એટલે -x, બરાબર. અને અહીંયા શું છે -4. એટલે આ તમારું સમીકરણ આવી ગયું. આ સ્ટેપ પણ તમારે લખવાની જરૂર નહીં મળે. આ કરીને તમે સીધું જ એના પરથી આ લખી શકો, બરાબર છે. આ ક્યારે કરવાનું, હેતુલક્ષીમાં પૂછવું હોય ત્યારે આ રીતનો તમે ઉપયોગ કરી શકો. એટલે મારા ખ્યાલથી આ જે છે તે સરળ રીત છે. એટલે હવે પછીનો જે દાખલો આપણે કરીશું તેની અંદર આ જ રીતથી આપણે દાખલો કરીશું. તો હવે આગળનો દાખલો શું છે તે આપણે અહીંયા જોઈએ.
આ દાખલો છે તે પણ જો મિત્રો માર્ચ 2022 સ્ટાન્ડર્ડના પેપરમાં પૂછાઈ ગયો છે, બરાબર છે. આગળ છેલ્લે જે રીત કરી એ જ રીતનો આપણે ઉપયોગ કરીશું. એટલે સૌથી પહેલા શું ધારવાનું કે દ્વિઘાત બહુપદીના બીજ આલ્ફા અને બીટા હોય તો આલ્ફા પ્લસ બીટા તમારી પાસે છે વર્ગમૂળ 2 અને આલ્ફા બીટા શું છે 1/3 છે, એનો આપણે અહીંયા ઉપયોગ કરીશું. એટલે સૌથી પહેલા આપણે અહીંયા ધારી લઈએ ધારો કે દ્વિઘાત બહુપદીના બીજ આલ્ફા અને બીટા હોય તો બરાબર સરવાળો અને બંનેનો સરવાળો શું થશે આલ્ફા પ્લસ બીટા ઇક્વલ ટુ શું છે અહીંયા વર્ગમૂળ 2 અને આલ્ફા ગુણ્યા બીટા ઇક્વલ ટુ શું છે 1/3. બરાબર છે. હવે આપણે શું કરીશું દ્વિઘાત બહુપદી નું સ્વરૂપ જે છે આલ્ફા વત્તા બીટા વાળું એનો ઉપયોગ કરીશું. હવે દ્વિઘાત બહુપદી કઈ લખવાની છે આ ધ્યાનમાં રાખજો x² માઇનસ અહીંયા માઇનસ લખવાનું છે તે ખાસ ધ્યાનમાં રાખજો. આપણે ax² પ્લસ bx પ્લસ c સ્વરૂપ લઈએ છીએ તો ત્યારે b ની આગળ પ્લસ આવે છે, અહીંયા આલ્ફા બીટા ની આગળ શું લખવાનું છે માઇનસ આલ્ફા પ્લસ બીટા x પ્લસ આલ્ફા ગુણ્યા બીટા પરથી હવે આપણે શું કરીશું આલ્ફા પ્લસ બીટા અને આલ્ફા બીટા જે છે એનો અહીંયા કિંમત મૂકીશું તો શું થશે બરાબર x² માઇનસ આલ્ફા પ્લસ બીટા શું છે આપણી પાસે વર્ગમૂળ 2 x પ્લસ આલ્ફા બીટા શું છે 1/3. બરાબર. એટલે હવે આનું સાદુરૂપ આપણે આપી દઈએ તો ઇક્વલ ટુ શું થશે અહીંયા 3 છે એટલે 3 તમારે લસા લેવો પડશે એટલે 3 અહીંયા લસા લઈ લો. બરાબર. અહીંયા તમે જુઓ 3 લસાઓ લેવાનો છે એટલે અહીંયા 3 નથી એટલે 3 વડે ગુણવા પડશે એટલે 3x². બરાબર. પછી શું છે માઇનસ અહીંયા પણ છેદ નથી એટલે અહીંયા પણ 3 વડે ગુણો એટલે શું થશે 3 વર્ગમૂળ 2x. બરાબર. અને પ્લસ કેટલા થશે 1 એટલે આવી રીતે લખી શકો 1/3 3x² ઓછા 3 વર્ગમૂળ 2x વત્તા 1. બરાબર છે. એઝ યુઝ્યુઅલ અચળ માટે શું લખી દો k લખી દો 3x² માઇનસ 3 વર્ગમૂળમાં 2x વત્તા 1. બરાબર છે. જ્યાં k ઇક્વલ ટુ શું છે તમારી પાસે 1/3 છે. બરાબર. એટલે આ તમારું માગેલ દ્વિઘાત બહુપદી છે એ આ તમને મળી ગયું. આમ k કૌંસમાં 3x² માઇનસ 3 વર્ગમૂળ 2x પ્લસ 1 એ માગેલ દ્વિઘાત બહુપદી છે. બરાબર છે. હવે તમારે પેલી ટૂંકી રીતે જો કરવું હોય તો એકવાર વધારે તમને અહીંયા એક્સ્ટ્રા રીત બતાવી દઉં તમારી. બરાબર. શું કરવાનું છે આ બંને લેવાના છે આલ્ફા બીટા આલ્ફા પ્લસ બીટા અને આલ્ફા બીટા. તો આલ્ફા પ્લસ બીટા આપણી પાસે વર્ગમૂળ 2 છે અને આલ્ફા ગુણ્યા બીટા કેટલા છે 1/3 છે. બરાબર. અહીંયા છેદમાં 3 છે અહીંયા નથી એટલે છેદમાં 3 લાવવા માટે શું કરવાનું ઉપર નીચે 3 વડે ગુણો એટલે અહીંયા થશે 3 વર્ગમૂળ 2 છેદમાં 3 અને આ 1/3. બરાબર છે. એટલે હવે આ જે નીચેની સંખ્યા જે છે આ 3 એ શેની કિંમત છે એની કિંમત છે. બરાબર. જ્યારે ઉપરની જે કિંમત છે એમાં આ પહેલી કિંમત જે છે તે શું છે b છે અને આ જે છે તે શું છે c છે. બરાબર.
એટલે આના પરથી તમારે દ્વિઘાત સમીકરણ લખવું હોય તો સીધું જ લખી દેવાય ax સ્ક્વેર એની કિંમત કેટલી છે અહીંયા આગળ 3 છે બરાબર એટલે 3x નો વર્ગ પછી અહીંયા જુઓ b અહીંયા પ્લસ છે એટલે આપણે શું લખવાનું માઇનસ કેટલા છે 3 વર્ગમૂળમાં 2x બરાબર અને અહીંયા c બરાબર કેટલા છે આપણી પાસે 1 છે એટલે અહીંયા લખીશું +1 એટલે આ તમારું દ્વિઘાત બહુપદી આવી ગઈ પણ એ ક્યારે ઉપયોગ કરવાનો હેતુલક્ષી હોય ત્યારે બરાબર છે હવે આપણે ત્રીજો દાખલો જોઈશું બરાબર આજે ત્રીજો દાખલો આની અંદર જોઈ લઈએ ત્રીજો દાખલો પણ આપણે સેમ રીતે કરીશું આગળ જે રીત કરી આલ્ફા પ્લસ બીટા વાળી એ જ રીતનો ઉપયોગ કરીશું એટલે સૌથી પહેલા શું કરવાનું દ્વિઘાત બહુપદીના બીજ આલ્ફા અને બીટા છે એમ આપણે ધારી લેવાનું તો તે આપણે અહીંયા લઈશું ધારો કે દ્વિઘાત બહુપદી ના બીજ આલ્ફા અને બીટા હોય તો બીજ આલ્ફા અને બીટા હોય તો એનો સરવાળો એટલે શું થશે આલ્ફા વત્તા બીટા કેટલા છે અહીંયા આગળ 0 અને આલ્ફા ગુણ્યા બીટા કેટલા આપ્યા છે વર્ગમૂળ 5 બરાબર છે હવે આપણે શું કરવાનું આલ્ફા બીટા અને આલ્ફા પ્લસ બીટા વાળું દ્વિઘાત સમીકરણનું સ્વરૂપ અહીંયા લઈ લઈશું હવે દ્વિઘાત બહુપદી કઈ છે યાદ આવ્યું શું લખીશું દ્વિઘાત બહુપદી x² માઇનસ આ માઇનસ ધ્યાનમાં રાખવાનું આલ્ફા પ્લસ બીટા x પ્લસ આલ્ફા ગુણ્યા બીટા બરાબર આ યાદ જ રાખી દેવાનું તમે દાખલાની પ્રેક્ટિસ કરશો ને એટલે પણ આ તમને યાદ રહી જશે બરાબર મિત્રો એકવાર વિડીયો જોયા પછી આ દાખલાઓ જે છે તે બધા તમારી નોટબુકની અંદર જાતે ગણવાનો કોશિશ કરવાની તો જ તમને આ કેવી રીતે દાખલા ગણવા તે યાદ રહેશે બરાબર છે એના પરથી શું આવશે x² માઇનસ આલ્ફા પ્લસ બીટા શું છે આપણી પાસે 0 એટલે અહીંયા લખીશું કૌંસમાં 0x પ્લસ આલ્ફા ગુણ્યા બીટા શું છે વર્ગમૂળમાં 5 બરાબર છે એટલે એના પરથી આપણને શું મળશે અહીંયા x² હવે જુઓ 0 ગુણ્યા x 0 ને કોઈ પણ સંખ્યા વડે ગુણો તમે તો તેનો જવાબ શું આવે 0 એટલે આ પદ તમારું શું થઈ જશે 0 વત્તા વર્ગમૂળ 5 બરાબર છે એના પરથી તમે સમીકરણને આ સ્વરૂપે લખી શકો ઇક્વલ ટુ x² પ્લસ વર્ગમૂળમાં 5 બરાબર છે હવે તમને થશે કે k ક્યાંથી લાવવો તો એને તમારે આમ લખી શકો 1 કૌંસમાં x² પ્લસ વર્ગમૂળ 5 આમ તો આ પણ તમારું સાચું જ છે પણ તમારા જવાબમાં જનરલી k નો ઉપયોગ વધારે કર્યો હોય છે એટલે આપણે અહીંયા લખી દઈશું 1 ની જગ્યાએ k x² પ્લસ વર્ગમૂળ 5 જ્યાં k ઇઝ ઇક્વલ ટુ 1 બરાબર છે એટલે આપણે લખી દઈએ આમ k કૌંસમાં x² પ્લસ વર્ગમૂળ 5 એ માગેલ દ્વિઘાત બહુપદી છે ને ઈઝી મિત્રો બહુ જ સરળ છે દાખલા અને એક સરખી રીતે યાદ રાખવાનું આ રીત અને પેલી રીતે એમાં કઈ ગૂંચવાનું કોઈ પણ એક જ રીત પકડી લેવાની અને એ જ રીતે તમારે દાખલા જે છે એ આગળ કરવાના હવે અહીંયા આગળ તમને પ્રેક્ટિસ એક્સરસાઇઝ મેં આપી છે બરાબર 2 માર્ક્સના દાખલા છે અને એના આધારે તમારે આપણે જે રીત કરી ગયા એના આધારે દાખલા ગણવાના છે એક દ્વિઘાત બહુપદીના શૂન્યોનો સરવાળો અને ગુણાકાર અનુક્રમે 9 અને 14 છે તે પરથી દ્વિઘાત બહુપદી મેળવો આ મે 21 ની અંદર આ દાખલો પૂછાઈ ગયેલો છે સરવાળો જો શૂન્યોનો સરવાળો બરાબર છે અનુક્રમે એટલે અહીંયા આ 9 શૂન્યનો સરવાળો છે અને 14 એ શું છે શૂન્યનો ગુણાકાર
એટલે આલ્ફા પ્લસ બીટા ઇક્વલ તમારે 9 લખવાના અને આલ્ફા ગુણ્યા બીટા કેટલા લેવાના 14, બરાબર. અને પછી આપણું દ્વિઘાત બહુપદીનું સ્વરૂપ છે એક્સ સ્ક્વેર માઇનસ કૌંસમાં આલ્ફા પ્લસ બીટા એક્સ પ્લસ આલ્ફા ગુણ્યા બીટા, એની અંદર કિંમતો મૂકીને તમારે સરળ રૂપ મેળવવાનું. ત્યાર પછી બીજો દાખલો છે જેના શૂન્યોનો સરવાળો અને ગુણાકાર અનુક્રમે ઋણ 3 અને 2 હોય તેવી દ્વિઘાત બહુપદી મેળવો. આ માર્ચ 22 ની અંદર આ દાખલો પૂછાઈ ગયેલો છે, બરાબર. સેમ રીતે કરવાનું છે તમારે, બરાબર. એ જ રીતે અહીંયા જે છે એ શું આપેલું છે, 0 અને ઋણ 3 હોય તેવી દ્વિઘાત બહુપદી શોધો, સરવાળો અને ગુણાકાર, બરાબર છે. એ ક્યારે પૂછાયેલો છે? જુલાઈ 22 ની અંદર પૂછાયેલો છે. એટલે તમારે શું લખવાનું છે, પહેલો સરવાળો આપ્યો છે તો તેની કિંમત તમારે શું લખવાની, આલ્ફા બીટા ઇક્વલ ટુ તે લઈ લેવાના, બરાબર. અને બીજી રકમ જે છે તે આલ્ફા ગુણ્યા બીટા લઈ લેવાના, બરાબર. પછી આપણી પાસે સમીકરણનું સ્વરૂપ સોરી બહુપદીનું સ્વરૂપ શું છે, એક્સ સ્ક્વેર માઇનસ આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ એક્સ પ્લસ આલ્ફા ગુણ્યા બીટા. આની અંદર કિંમત મૂકીને સાદુરૂપ આપો એટલે તમારો જે માંગેલો જવાબ જે છે તે તમને મળી જાય છે. એટલે આ બધા દાખલા એક સરખી રીતે તમારે કરવાના છે, એટલે એ બધા દાખલા તમે નોટની અંદર વ્યવસ્થિત પાછા ગણજો, બરાબર છે. એટલે ખૂબ જ સરળ રીતથી આ દાખલા ગણાવ્યા છે તમને. એકવાર ફરી પાછું યાદ કરાવું કે બધા દાખલા જે છે તે તમે નોટની અંદર ગણી જોજો, એક્સરસાઇઝના દાખલા પણ ગણજો, એટલે 2 માર્ક તમારા બોર્ડની પરીક્ષાની અંદર પાક્કા, બરાબર છે. તો મિત્રો આજે આપણે અહીંયા આગળ વિડીયો પૂરો કરીએ છીએ. મારા આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો, અને હા, મારા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જો સબસ્ક્રાઈબ કરશો તો આગળનો જે મારો વિડીયો છે તે તમને એનું નોટિફિકેશન મળતું રહેશે, એટલે તમે તે વિડીયોને નિહાળી શકશો. થેન્ક યુ વેરી મચ.